ભુજમાં વરસાદ હોય કે ન હોય, પરંતુ ગટરનું પાણી ગમે ત્યારે અને ગમે ત્યાં વહી નીકળે છે. તેમાં ચોમાસામાં તો પાણી કરતા વધુ ગટરના પાણી શહેરમાં ફરી વળે છે. ત્યારે આજે સમસ્યાથી ત્રસ્ત ભુજના લોકોએ પાલિકા કચેરીમાં તાળાબંધી તોડફોડ કરી હતી. હાલ ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવમાં ગટરના પાણી આવતા હોવાનો મામલો ભુજ શહેરમાં ચર્ચામાં છે અને તેને લઈને ભુજના પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે માત્ર ભુજનું હૃદય હમીરસર જ નહીં, પરંતુ ભુજના કેટલાય વિસ્તારો ગટર સમસ્યાથી ત્રસ્ત છે. ત્યારે આજે સોમવારે ખુલતી કચેરીએ ભુજ નગરપાલિકામાં ભારે અફરાતફરી ફેલાઈ હતી. ભુજના આશાપુરા નગરના રહીશો આજે આગેવાનો સાથે પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને રજૂઆત સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. દરમિયાન કોઈ જવાબદાર ન હોતા લોકોનો રોષ ભભૂક્યો હતો. લોકોએ કચેરીમાં હલ્લાબોલ કરવા સાથે ઉધમ મચાવ્યો હતો અને કાગળો ફાડવા સાથે ખુરશીઓ ઉલાડી હતી અને બાદમાં કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી પાલિકા કચેરીને નાકાબંધી કરી હતી. આ વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે અને અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આજે કચેરીમાં ભારે તોફાની માહોલ સર્જાતા કચેરીના કર્મચારીઓ પણ કચેરી બહાર દોડી આવ્યા હતા. લોકોના ભારે વિરોધ વચ્ચે પાલિકા તંત્ર તેમની સ્થિતિ જાણવા માટે સ્થળ પર ગયું હતું, પરંતુ તે પહેલા નાગરિકોએ નગરપાલિકા કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. 2 દિવસ પહેલા અન્ય વિસ્તારમાંથી પણ મોરચો નગરપાલિકા કચેરીએ આવ્યો હતો અને સમસ્યા અંગે રજૂઆત કરી હતી. વરસાદ બાદ ભુજના અનેક વિસ્તારોમાં સમસ્યાએ ભરડો લીધો છે. આજે ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરતા વાતાવરણ ભારે ગરમાયું હતું.